પાટણ શહેરની અંદર ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસરૂપ હર્ષરાજ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો. તબીબી નગરી પાટણ શહેરમાં અનેક ખ્યાતનામ તબીબો દ્વારા ગરીબ દર્દીઓની સેવા કરી તબીબી નગરી તરીકે પાટણ શહેરનું નામ મેડિકલ ક્ષેત્રે રોશન કરી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના રાજમહેલ રોડ પર પાટણ શહેરના જાણીતા તબીબ ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસ અદ્યતન સુવિધા સભર નવનિર્માણ પામેલ હર્ષરાજ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં તેમના સગા સ્નેહીજનો તથા ખ્યાતનામ ડોક્ટરો સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ ક્ષેત્રે હબ ગણાતા પાટણ શહેરમાં ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસ સાથે નિર્માણ પામેલ હર્ષરાજ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યની સુવિધાઓ બાબતે ડોક્ટર પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી હર્ષરાજ હોસ્પિટલમાં ડિફિબ્રિલેટર દ્વારા જોખમી પરિસ્થિતિમાં હૃદયને શોક આપવાની સુવિધા, મશીન, ગ્લુકોમીટર, હેલ્થ ચેકઅપની સગવડ, સેન્ટ્રલ ઓક્સિજન લાઇન, સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ, કાર્ડિયોગ્રામ વિભાગ, કાર્ડિયોગ્રાફી, ટીએમટી રિલેક્સ રૂમ, વેન્ટિલેટર પ્લસ ઓફિસ ઇન્ફ્યુઝન પંપ તેમજ હૃદયને લગતા તમામ રોગો, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, લકવો, સર્પદંશના રોગોના નિવારણ માટેની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પાટણ શહેરના સુભદ્રા નગર કાર્યરત ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસથી રાજમહેલ રોડ પર નવનિર્માણ પામેલ અદ્યતન સુવિધા સભર હર્ષરાજ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળના લોકો સહિત પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાજુ જોશી, પાટણ.
શહેરમાં નવીન હોસ્પિટલ બની છે, એમાં આપ શું કહેવા માંગો છો? આપનું નામ શું છે સાહેબ, જણાવશો? મારું નામ ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ છે. મારી હર્ષરાજ હોસ્પિટલ છેલ્લા 12 વર્ષથી સુભદ્રાનગરમાં મેડિકલ સેવા આપી રહી હતી. અમે અમારી નવી હોસ્પિટલનો શુભારંભ રેલવે સ્ટેશનની નજીક સંતોષબા હોલની સામે કરેલો છે. અમારી હોસ્પિટલમાં 24/7 સુધી મેડિકલ સેવા ઉપલબ્ધ રહે છે. અમારી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ, ઇમરજન્સી વિભાગ, ઇકોકાર્ડિયોગ્રાફી, હેલ્થ ચેકઅપની સુવિધા અવેલેબલ છે. આપનો કારકિર્દી વિશે આપ જણાવશો થોડું? મેં મારું 12મા ધોરણની પરીક્ષા 1983માં પાસ કરેલ. MBBS મેં બરોડા મેડિકલ કોલેજમાંથી MS યુનિવર્સિટીમાંથી પાસ કરેલ. MDની પરીક્ષા મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ કરેલ 1996માં. અને મારી મેડિકલની પ્રેક્ટિસ પાટણમાં છેલ્લા 12 વર્ષથી ચાલુ છે.